ઓકે, આપણે સિલેબસ જોયો તો હવે ફર્સ્ટ ચેપ્ટર આપણે ચાલુ કરીએ. તો ફર્સ્ટ ચેપ્ટરમાં સ્ક્રીન તમને વિઝિબલ હશે અહીંથી. Done. તો માઇક્રો પ્રોસેસર અને કંટ્રોલર એ સ્ટડી કર્યા પહેલા આપણે એની બેઝિક ટર્મિનોલોજી જોવાની છે. બરોબર? જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તો ઠીક છે, બટ તમારે વાઇવામાં કે તમને ક્વેશ્ચન પૂછે, બરોબર, અને તમારા બેઝિક માટે તમારે ગવર્મેન્ટની એક્ઝામમાં પ્રિપેરેશન કરતા હોય કે પ્રિપેરેશન કરવાની હોય આગળ જતા, બરોબર, તો માઇક્રો પ્રોસેસર ને કંટ્રોલર સમજવા પહેલા આપણે એની બેઝિક જે ટર્મિનોલોજી છે એ આપણે સમજવી જરૂરી છે. બરોબર? કેમ કે જે બેઝિક બધું છે એ જ આપણને ખ્યાલ ન હોય તો પછી આપણે કોઈ મતલબ નથી, ખાલી ગોખવા જેવું થાય. બરોબર? તો સ્ટાર્ટિંગ છે બીટ. બરોબર? બીટ કોને કહેવાય? તો બીટ એ છે એ બાઇનરી ડિજિટ છે. બરોબર? જેને જેનાથી દર્શાવાય તો બીટને 0 અથવા તો 1 થી દર્શાવી શકાય. બરોબર? 0 અથવા તો 1 થી. બરોબર? અને એક વસ્તુ યાદ રાખીએ કે માઇક્રો પ્રોસેસરનું નાનામાં નાનું એકમ છે બીટ. બરોબર? અને ઉદાહરણ તરીકે વાત કરીએ તો બીટ જે છે, બરોબર, એક બીટ એટલે 0 અથવા તો 1 થી દર્શાવાય. એવા 4 બીટ જો હોય તો આ રીતે આ ફોર્મમાં કંઈક લખાય કે 000 થી 111. બરોબર? અને એવા 8 બીટ જો ભેગા થાય, બરોબર, એટલે શું બને? એક બાઇટ બને. બરોબર? અને 4 બીટે એક નિબલ બને. બરોબર? તો આટલી વસ્તુ આપણે યાદ રાખશું. બીટ એક બીટે એટલે કે 0 થી 1. બરોબર? 0 અથવા તો 1. બરોબર? 4 બીટ એટલે નિબલ થાય. અને 8 બીટ હોય એટલે એક બાઇટ થાય. બરોબર? આટલી વસ્તુ આપણે યાદ રાખશું. એટલે માઇક્રો પ્રોસેસરમાં 8 બીટ હોય તો તે એક વખતમાં 8 બીટ ડેટા પ્રોસેસ કરી શકે. ઓકે? તો આ હતું બીટનું. હવે બીટ અને માઇક્રો પ્રોસેસર વિશે ટાઈપનું આપણે વાત કરીએ તો 8 બીટનું માઇક્રો પ્રોસેસર હોય તો એ કયું માઇક્રો પ્રોસેસર? તો 8085 માઇક્રો પ્રોસેસર. બરોબર? અને 16 બીટ માઇક્રો પ્રોસેસર હોય તો 8086. 32 બીટ માઇક્રો પ્રોસેસર હોય તો એ પેન્ટિનિયમ હોય. 64 બીટ માઇક્રો પ્રોસેસરમાં મોડલ સીપીયુ છે, અત્યારે આપણે હાલમાં ઉપયોગ કરીએ છીએ 64 બીટના. બરોબર? એ છે. બરોબર? તો બીટનો ઉપયોગ ક્યાં થઈ શકે? તો બીટનો ઉપયોગ ડેટા સંગ્રહ માટે આપણે કરી શકીએ છીએ, ગણતરી માટે કરી શકીએ છીએ. બરોબર? કંઈક કોઈ સ્થિતિને કંટ્રોલના સંકેતો માટે ઉપયોગ કરી શકીએ છીએ. ફ્લેગ એટલે કે રજી 0 છે, કેરી ફ્લેગ છે, સાઇન ફ્લેગ છે. બરોબર? આ બધું બતાવવા માટે આપણે બીટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બરોબર? ઓકે, નેક્સ્ટ છે બાઇટ. તો માઇક્રોપ્રોસેસરમાં બાઇટ એટલે કે 8 બીટનો સમૂહ. બરોબર? 8 બીટના સમૂહને શું કહેવામાં આવે છે? બાઇટ કહેવામાં આવે છે. બરોબર? જે આપણે આગળ પણ જોયું. હવે આમાં મહત્વ શું છે માઇક્રોપ્રોસેસરમાં બાઇટનું? તો કે મેમરીમાં ડેટા સામાન્ય રીતે બાઇટના રૂપમાં સંગ્રહ થાય છે. બરોબર? એક બાઇટમાં એક અક્ષર, જેમ કે એ છે, આલ્ફાબેટ, 5, @ છે, આવું બધું સાચવી રાખે છે. બરોબર? પ્રોસેસર બાઇટમાં ડેટાને વાંચે છે અને પ્રોસેસ કરે છે. બરોબર? આ હતું બાઇટ માટે. નિબલ શું છે? તો આપણે વાત કરી કે 4 બીટ હોય તો 4 બીટના સમૂહને નિબલ કહેવામાં આવે. 8 બીટનો સમૂહ હોય તો એને એક બાઇટ કહેવામાં આવે. બરોબર? તો 4 બીટ એટલે કે નિબલ. બરોબર? જો લખ્યું છે માઇક્રોપ્રોસેસરમાં નિબલ એટલે કે 4 બીટનો સમૂહ. બરોબર? હવે એક ખાસ વસ્તુ કે એને દર્શાવી શેના વડે શકાય? તો એ હેક્સાડેસિમલ અંક વડે દર્શાવી શકાય. હેક્સાડેસિમલ નંબર એટલે કે જે એની 0 થી F વડે આપણે દર્શાવી શકાય. બરોબર? જે હેક્સાડેસિમલ નો કોડ શું છે? એનું બેઝ તો એ 16 બીટ. બરોબર? 16 થી આપણે એને દર્શાવી શકાય એની સંખ્યામાં. ઓકે? જો અહીંયા એક ઉદાહરણ તરીકે આપ્યું છે તો કે એક બાઇટ. બરોબર? એક બાઇટ એટલે કે એને બરાબર શું આપણે લખી શકીએ? તો કે 2 નિબલ. બરોબર? 4 4 ના ભાગ આપી દીધા, 4 4 ના. બરોબર? તો આગળની જે પણ કઈ છે, બરોબર, 4, એને હાયર નિબલ કહેવામાં આવે છે અને પાછળની હોય એને લોઅર નિબલ કહેવામાં આવે છે. બરોબર? તો આઈ હોપ તમને નિબલ, બાઇટ અને બીટ વચ્ચે ડિફરન્સ તમને ખબર પડી ગયો હશે અને ક્યાં યુઝમાં આવે એ તમને ખ્યાલ આવી ગયો હશે. બરોબર? હવે ઓકે, વર્ડ શું છે? તો એક જ સમયે બીટ સંખ્યા સમૂહ કે જેને કોમ્પ્યુટર સ્વીકારે એટલે કે એક્સેપ્ટ કરે, તેના પર પ્રોસેસ કરે, તેને બીટ સમૂહ, બીટના સમૂહને વર્ડ કહેવામાં આવે છે. બરોબર? આ વર્ડની સાઈઝ અલગ અલગ પ્રકારે હોય, જેમ કે 4 બીટ છે, 8 બીટ છે, 16 બીટ છે, 32 છે, 64 બીટ. આ અલગ અલગ પ્રકારના સમૂહ હોય છે. બરોબર? આ વર્ડ સાઈઝ 16 બીટ પ્રોસેસરનો એવો અર્થ થાય કે એક જ સમયે 16 બીટ ડેટા પ્રોસેસ કરી શકે. ઓકે? હવે આ રોમ ને આગળ પણ તમારે આવી ગયો હશે તો એ છતાં ડિસ્કસ કરી લઈએ. રોમ એટલે શું? તો કે રીડ ઓનલી મેમરી. બરોબર? ફૂલ ફોર્મ બધાને ખ્યાલ હશે. રીડ ઓનલી મેમરી.
જે ફક્ત ઇન્ફોર્મેશનને રીડ કરી શકે, રાઈટ કરી શકે નહીં, એટલે કે ખાલી વાંચી શકે, લખી શકે નહીં, રાઈટ ન કરી શકે, બરોબર. અને રોમ જે સ્થાયી મેમરી છે, બરોબર. સ્મૃતિ એટલે મેમરી, બરોબર. સ્થાયી મેમરી છે, એમાં જે સંગ્રહિત ડેટા છે એ વીજ થયા પછી પણ એ રહે છે, બરોબર. એટલે કે લાઈટ આપણી જતી રહે, વીજ જતી રહે, બરોબર, તો પણ એમાં ડેટા લોસ થતો નથી, ડેટાનો, બરોબર. એની કમ્પેરમાં આપણે રેમ જોઈએ તો રેમનું ફૂલ ફોર્મ શું છે? રેન્ડમ એક્સેસ મેમરી. તે ઇન્ફોર્મેશનને રીડ પણ કરી શકે, રાઈટ પણ કરી શકે, એટલે કે વાંચી પણ શકે ને લખી પણ શકે, બરોબર. અને આ અસ્થાયી મેમરી છે, જે વીજ જતી રહે, બરોબર, લાઇટ જતી રહે, કામ કરતા હોય લાઇટ જતી રહે તો ડેટાનો નષ્ટ થઈ જાય છે, ડેટાનો લોસ થઈ જાય છે રેમમાં, બરોબર. તો આ બંનેનો ખાસ આપણે ડિફરન્સ યાદ રાખશું, રેમ અને રેમનો, બરોબર, રોમ ને રેમનો, બરોબર. મેમરી શું છે? નેક્સ્ટ જોઈએ મેમરી. તો એ બાઇનરી ઇન્ફોર્મેશનને સંગ્રહ કરવાનું માધ્યમ છે, બરોબર. બાઇનરી ઇન્ફોર્મેશન એટલે કે 0 અને 1, બરોબર. 0 અને 1 ના ફોર્મમાં હોય છે, અને સંગ્રહ કરવાનું કામ કોનું છે? તો એ છે મેમરીનું, બરાબર. ઓકે. નેક્સ્ટ, સોરી, મેમરી એ ડેટા પ્રોગ્રામ સંગ્રહ કરવાની જગ્યા છે, બરોબર. મેમરી વિશે ઇનપુટ શું છે? તો જે ડિવાઇસ વડે ડેટા બહારની દુનિયામાંથી કોમ્પ્યુટરમાં ટ્રાન્સફર થાય તેને ઇનપુટ ડિવાઇસ કહેવામાં આવે છે, બરોબર. એક એક્ઝામ્પલ તરીકે તમને કહું કે ઉદાહરણ તરીકે આપણું કીબોર્ડ છે, માઉસ છે, સ્કેનર છે, બરોબર. આજે મારે લેપટોપ ખોલવું છે તો હું કંઈક કમાન્ડ આપીશ, બરોબર, એટલે કે સ્વિચ ઓન કરીશ. જે સ્વિચ ઓન કરું છું તો મારું લેપટોપ ચાલુ થાય છે, એટલે કમાન્ડ આપું છું, ઇનપુટ આપું છું, બરોબર. એટલે કે બહારની દુનિયામાંથી કોમ્પ્યુટરમાં હું છે પણ કઈ ડેટા ટ્રાન્સફર કરું છું કે કી દબાવું છું, બરોબર, એ બધું શું છે? તો કે ઇનપુટ આપું છું, બરોબર. એટલા માટે કીબોર્ડ અને માઉસનું એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે ઉદાહરણ તરીકે, બરોબર. આઉટપુટ શું છે? તો કોમ્પ્યુટરમાંથી બહારની દુનિયામાં જે પણ કઈ ટ્રાન્સફર કરીએ છીએ થાય છે એને આઉટપુટ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ એલઈડી છે, એલસીડી છે, મોનિટર છે, પ્રિન્ટર છે, બરોબર. આજે લેપટોપ ઉપર હું લેક્ચર લઉં છું, બરોબર, તો ડિસ્પ્લે પર જે પણ કઈ દેખાય છે એટલે કે મોનિટરમાં દેખાય છે એ આઉટપુટ છે, બરોબર. ઓકે, તો ઇનપુટ આઉટપુટનો ખ્યાલ તમને આવી ગયો હશે. નેક્સ્ટ, ઇન્સ્ટ્રક્શન, બરોબર. તે એક બાઇનરી કમાન્ડ છે જેને વડે કોમ્પ્યુટર ટાસ્કને પરિપૂર્ણ કરે છે, બરોબર. અલગ અલગ પ્રકારની ઇન્સ્ટ્રક્શન આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે સ્ટડી કરશું. અત્યારે હાલ પૂરતું ઇન્સ્ટ્રક્શન શું છે? તો કે બાઇનરી કમાન્ડ છે જેના વડે કોમ્પ્યુટર કોઈ પણ ટાસ્ક પરિપૂર્ણ કરે છે. ઓકે. અલગ અલગ પ્રકારની ઇન્સ્ટ્રક્શન જેવી કે એડ છે, સબ છે, મૂવ છે, બરોબર. એડ છે તો એમાં સરવાળા માટે ઉપયોગમાં આવે છે, સબ છે તો એ બાદબાકીમાં ઉપયોગમાં આવે છે, મૂવ છે તો કે આપણે ડેટા ટ્રાન્સફર કરવો હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ તો મૂવ ઇન્સ્ટ્રક્શનનો ઉપયોગ થાય છે, બરોબર. આપણે બધું ઇન્સ્ટ્રક્શન વિશે ડિટેલમાં આપણે જોશું. ઓકે. પ્રોગ્રામ શું છે? તો એ ચોક્કસ સિક્વન્સમાં લખેલ ઇન્સ્ટ્રક્શન સેટના જેના વડે કોમ્પ્યુટર ડિજિટલ ટાસ્ક પરિપૂર્ણ કરે છે, બરોબર, જેને પ્રોગ્રામ કહેવામાં આવે છે. જે ટૂંકમાં કહીએ તો ઇન્સ્ટ્રક્શનના સેટને જે કોમ્પ્યુટરમાં આપણે કામ કરીએ છીએ, હાર્ડવર્કમાં જે પણ કઈ પ્રોગ્રામ રન કરીએ છીએ એને પરિપૂર્ણ કરે છે પ્રોગ્રામ, બરોબર. તો આઈ હોપ તમને બેઝિક જે પણ કઈ ટર્મિનોલોજી છે એ તમને ખ્યાલ આવી ગયો હશે, બરોબર. તો આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું માઇક્રો પ્રોસેસર વિશે અને કંટ્રોલર વિશે. ઓકે, થેન્ક યુ.